આગળ વાત સુરતની કરીએ। સુરતના પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં આજે હનુમાન જયંતીના પર્વે ઇતિહાસ રચાયો છે। વર્ષ 2026ના હનુમાન જન્મોત્સવ પ્રસંગે અહીં ભારતનો સૌથી મોટો અને રેકોર્ડ બ્રેક લાડુ તૈયાર કરવામાં આવ્યો। 7000 કિલો વજન અને 6.5 ફૂટની ઊંચાઈ ધરાવતો આ લાડુ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ અનોખી પરંપરા આશ્રમના મહંત બટુકગીરી મહારાજ દ્વારા વર્ષ 2004માં માત્ર 551 કિલોથી શરૂ કરવામાં આવી હતી, જે આજે 7000 કિલોના આંકડે પહોંચી છે। આ વિશાળકાય લાડુ બનાવવા માટે 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ અને 100 ડબ્બા તેલ અને શુદ્ધ ઘીના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો। આ ઉપરાંત લાડુને સ્વાદિષ્ટ અને સમૃદ્ધ બનાવવા માટે તેમાં 300 કિલો જેટલા કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરવામાં આવ્યા છે। ત્યારે વહેલી સવારથી જ હનુમાન દાદાને આ અન્નકૂટ ધરાવ્યા બાદ તે હજારો ભક્તોમાં પ્રસાદી રૂપે વહેંચવામાં આવ્યો। શ્રદ્ધા અને આસ્થાનો આવો વિરાટ સમન્વય જોવા માટે સુરત જ નહીં પણ આસપાસના જિલ્લાઓમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। 2004 થી અટલ તીર્થ યાત્રાધામ હનુમાનજી મંદિર 1975 ની અંદર હનુમાનજીની સ્થાપના થઈ છે અને ત્યારબાદ ભક્તોના સહયોગથી 2004 થી લાડુ શરૂ કર્યો છે અને 2004 ની અંદર 551 કિલોનું શરૂ કરી વધારતા આજે 2026 ની અંદર 7000 કિલોનો મહાલાડુ આ ભારતનો એક મોટો લાડુ છે અને આ ગયા વર્ષનો લાડુ છે એ લિમ્કા બુકથી માંડીને કંઈ ગોલ્ડ બુક એની અંદર ઘણી જગ્યા પર સ્થાન પ્રાપ્ત થયેલું છે। આવો આપણે પણ હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે હનુમાન જન્મ ઉત્સવનો પ્રસાદ ગ્રહણ કરી અને લાડુના દર્શન કરીએ। લાડુ અમારો પ્રસાદને ખાલી વિતરણ કરવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે, તેમજ 3000 કિલો બુંદી અને ગાંઠિયા એ ભોજન પ્રસાદ માટે અલગ વ્યવસ્થા છે। સવારે અત્યારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા છે। દરેક ભાઈ ભક્તોને હું સાદર આમંત્રિત કરું છું। અને અત્યારે હું અટલ આશ્રમ પાલ અડાજણ વિસ્તારમાં છું અને આજે 7000 કિલોનો લગભગ આ વિશ્વનો એક પહેલો એવો લાડુ છે 7000 કિલોનો, એ આજે હનુમાન દાદાને છે ને ભોગ લગાવવામાં આવ્યો છે। આજના પવિત્ર દિવસે કેટલી ધન્યતા અનુભવો? આજના દિવસે અને એ પણ 7000 કિલોના લાડુ જે ધરાવતા હોય ને ત્યાં આપણને ત્યાં આગળ લાભ લેવા મળે છે તો એ તો આપણે ધન્ય જ થઈ ગયા છીએ અને ખરેખર દરેકે છે ને આજે દર્શન કરવા આવવું જોઈએ લાડવાનું કે 7000 કિલોનો લાડુનો ભોગ કઈ રીતે લગાવે છે। આજના હનુમાન જયંતીના પાવન અવસરે અહીંયા શ્રી પારદેશ્વર મહાદેવ મંદિરે 7000 કિલોના લાડુનો પ્રસાદનો આ એક શુભ પ્રસંગ અવતર્યો છે અને હનુમાનજીના જન્મના અવસરે હનુમાનજી જે શ્રીરામના પરમ ભક્ત હતા એ આપણને એવી શીખ આપે છે કે ભક્તિ, અનન્ય ભક્તિનું કોઈ પરાકાષ્ઠા હોતી જ નથી। એક ભક્ત તરીકે હું સૌને પ્રણમું છું। સૌને જય શ્રી રામ અને હર હર મહાદેવ।